જેદુનો જગદીશ વિશ્વકર્મા અકલમઠો પ્રદેશ પ્રમુખ બન્યો હે ને તારનો એ રાલી પાડ કરે. કોઈ ગાજર લઈ લો, કોઈ બટેકા લઈ લો, કોઈ મેથી લઈ લો, કોઈ રીંગણા લઈ લો. અકલમઠાએ નારીનું અપમાન કર્યું. એને જ્ઞાનીબેનના વિસ્તારમાં જઈ અને કીધું કે તમારા સાડીના પાલવ નીચે જે સીટું બાંધેલી હતી ને એ ભાજપનો કાર્યકર્તા ખેંચીને લાવ્યો. હવે ભાજપની ભક્તાળીઓ આ તમને અપમાન નથી દેખાતું? નારીનું અપમાન છે. નારી એ એવું કહેવા માંગે છે કે જ્ઞાનીબેનના પાલવ હેઠે જે સીટું બાંધેલી હતી ને એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લઈ ગયો. પાલવ એટલે અકલમઠા શું કહેવાય એ તને ખબર પડે? હે નરો હાલી શું ને હાર્યો હ. ખરેખર જેદુનો આ પ્રદેશ પ્રમુખ બન્યો ને તારનો વાણીનો વિવેક આ ખોઈ બેઠો હોય. એટલે ખરેખર આને હે ને ભાજપની ભક્તાળીઓ તમને આ અપમાન નહીં દેખાય? તમે કહો તમારા પ્રદેશ પ્રમુખને કે નારીનું સન્માન કરે અને નારી પાસે માફી માગે. તમે આખો વિડીયો સાંભળો જગદીશ વિશ્વકર્મા શું કહી રહ્યો છે. અને ખાસ કરી અને જે વિસ્તારનો આ જગદીશ વિશ્વકર્મા છે ને અકલમઠો વડગામનો, ત્યાં તાલુકા પંચાયતે કોંગ્રેસની બની અને જિલ્લાની સીટો પણ કોંગ્રેસની આવી. અને આ ભાઈ જ્ઞાનીબેનની વાતું કરે. અકલમઠા તારા વિસ્તારની વાતું કરીને કોકને કીધા વગરનો. એટલે પહેલાં આખો વિડીયો સાંભળો અને ભલે એટલો મિત્રો આગળ શેર કરો. જ્ઞાનીબેન એકલા નથી, એ સમસ્ત કોળી અને ઠાકોર સમાજની દીકરી છે. એને એકલી સમજવાની ભૂલ ના કરતા. વિશ્વકર્મા તમને તો સાંભળી લેજે, તમે આ નારીનું અપમાન કર્યું છે. નારી તું નારાયણી, નારી એ શક્તિનો અવતાર છે અને તમારે એની માફી માગવી જ પડશે કોઈ પણ સંજોગોની અંદર. તમે આખો વિડીયો જુઓ કઈ રીતે આ અકલમઠો નારીનું અપમાન કરી રહ્યો છે અને ભલે એટલો વિડીયો આગળ શેર કરો. આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા એ તમારા સાડીના પલ્લુમાંથી બાંધેલી સીટો વાંચકી અને ભગવો લહેરાઈને આવ્યો છે. નતમસ્તક વંદન કરવાનું મન થાય મિત્રો તમારે.